નમસ્કાર મિત્રો, તમારું તમારી પ્રિય ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજની વાત એક એવી સમસ્યા પર છે જે આપણા સમાજના આરોગ્ય, સ્વચ્છતા અને સંસ્કૃતિ પર અસર કરે છે। આ વિષય છે થૂંકવું। હા, થૂંકવાનું તે એક એવી પ્રવૃત્તિ છે જે આપણા માટે સામાન્ય લાગે છે, પણ તેનાથી થતી તબાહી જાણીને તમારું મન ચોંકી જશે। જો તમે સાચે સ્વચ્છ અને આરોગ્યમય સમાજ ઈચ્છો છો તો આ વિડિયો અંત સુધી જરૂર જોજો, કેમ કે આપણે અહીં કેળવણીશીલ ચર્ચા કરીશું કે થૂંકવાનું કેમ ટાળવું જોઈએ, એના દુષ્પરિણામો શું છે અને કેવી રીતે આ ગુના સામે પગલાં લઈ શકીએ। મિત્રો, જો તમને આ પ્રકારના રોચક અને જીવનને બદલી નાખે તેવા વિડિયોઝ ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ચાલો તો હવે આપણી વાત શરૂ કરીએ। પ્રથમ, આવો સમજીએ કે થૂંકવાનું શા માટે ગંભીર સમસ્યા છે। સ્વચ્છતાનું નુકસાન। જો કોઈ જાહેર સ્થળે થૂંકે તો તે માત્ર સ્થળને ગંદુ કરે છે નહીં, પણ આસપાસના વાતાવરણને બગાડે છે। આ આપણા શહેરો અને સોસાયટીને કચરામય બનાવે છે અને સ્વાસ્થ્ય માટે પણ જોખમનું કારણ બને છે। આરોગ્યને જોખમ। થૂંકવાથી ઘણા ગંભીર રોગો ફેલાય છે। ટીબી, શરદી, તાવ અને સ્વાઇન ફ્લૂ જેવા રોગો થૂંક દ્વારા ઝડપથી ફેલાય છે। સામાન્ય રીતે લોકો થૂંકવાની આદતને માત્ર ગંદકી માને છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખતરનાક છે। સાંસ્કૃતિક અને નૈતિક પતન। થૂંકવું આપણા સંસ્કાર અને નૈતિક મૂલ્યોનું પણ પ્રતિબિંબ છે। જો આપણે આપણા બાળકોને અને ભવિષ્યની પેઢીએ આદર્શભર અને સંસ્કારી સમાજમાં જીવાડવા હોય તો આ પ્રકારના દોષચાલને ટાળવી જરૂરી છે। થૂંકવાનું કેમ થાય છે? કારણો અને ઉકેલો। જાહેર વ્યવસ્થા, સમજનો અભાવ। ઘણા લોકો જાહેર શૌચાલય કે થૂંકવા માટે સ્થાન ન મળવાને કારણે રસ્તા પર થૂંકે છે। પર્યાપ્ત સુવિધાઓ વિશે જાણ કરવી જરૂરી છે। શિક્ષણ અને જાગૃતિનો અભાવ। કેટલાક લોકો જાણતા નથી કે થૂંકવાથી શું નુકસાન થાય છે। સ્કૂલો અને સમૂહો દ્વારા જાગૃતિ લાવવા માટે કાર્યક્રમો ચલાવવું જોઈએ। આદતોનું નિયંત્રણ। બહુ લોકો માટે પાન મસાલા, તમાકુ વગેરે ચાવીને થૂંકવું રૂટીન બને છે। આ નુકસાનકારક આદતો પર નિયંત્રણ રાખવું અને આરોગ્યપ્રદ આદતો વિકસાવવી એ ખૂબ જ અગત્યનું છે। કઈ રીતે આદત બદલી શકાય? આત્મનિરીક્ષણ। પ્રત્યેક વ્યક્તિએ પોતાને પૂછવું જોઈએ કે તે શું તે જાતે સ્વચ્છ અને આરોગ્યમય જીવન જીવવા માંગે છે। પ્રોત્સાહન અને દંડની નીતિ। સરકાર અને સ્થાનિક સંસ્થાઓએ થૂંકવાના નિયમોને કડક બનાવવા જોઈએ અને જો લોકો આ નિયમોનું પાલન કરે તો તેમને પ્રોત્સાહિત કરવું જોઈએ। પ્રેમથી સમજાવવું। આપણે થૂંકનારાઓને દોષ દેવા કરતાં તેમને સમજાવવા પ્રયત્ન કરવો જોઈએ। ભલે તેઓ આપણાથી પરિચિત ન હોય, પણ મમતા અને સમજણનો અભિગમ વધુ અસરકારક હોય છે। થૂંકવાનું ટાળવાના ફાયદા। આરોગ્યમય સમાજ। થૂંકવાનું બંધ કરવાથી અનેક ચેપી રોગો અટકાવી શકાય છે। સફાઈ અને પર્યટન। સફાઈના લીધે લોકોના ઘરો અને જાહેર સ્થળો વધુ આકર્ષક બનશે અને પર્યટકોને પણ આકર્ષશે। માનસિક સંતોષ। જ્યારે તમે સ્વચ્છતા માટે કંઈક આપશો ત્યારે મનમાં ગૌરવભાવનો અનુભવ થશે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે સમજી લીધું કે થૂંકવું માત્ર આદત નથી, તે એક ગૂંચવણ છે જે આપણા સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને સંસ્કૃતિને ચોટ પહોંચાડે છે। હવે આપણે આ આદતને છોડીને સ્વચ્છ અને આરોગ્યમય જીવન જીવવાનું શરૂ કરવું જોઈએ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને જો તમે હજુ સુધી અમારા ચેનલને સબસ્ક્રાઇબ કર્યું ન હોય તો હમણાં જ કરો।